દશામાની વ્રત કથા. આ કથામાં મુખ્ય સંદેશ એ છે કે દશા માતાની ભક્તિ માત્ર વ્રત અને પૂજા પૂરતી નથી, પરંતુ સાચી શ્રદ્ધા, સારા કર્મ, દયા અને સેવા પણ જરૂરી છે. ગંગા ગરીબ હોવા છતાં દશા માતાના વિશ્વાસ અતૂટ રાખે છે અને તે પોતાના ઘરમાં ઓછું ભોજન હોવા છતાં ભૂખ શ્રદ્ધાની સેવા કરે છે. તેથી નિસ્વાર્થ ભક્ત અને સારા કર્મ તેની જીવનમાંથી ધીમે ધીમે સુખ સમૃદ્ધિ આવે છે. આ કથામાં શીખવા મળે છે કે મુશ્કેલી પણ વિશ્વાસ ન છોડવો, મહેનત કરવી, જરૂરિયાતમંદની મદદ કરવી અને કોઈ સાથે ઈર્ષા ન કરવી. દશા માતા પાસે માત્ર ધન નહીં, પરંતુ સદબુદ્ધિ, સુખ શાંતિ અને સેવા કરવાની શક્તિ માગવી જોઈએ. જય દશા માતા. ભક્તજનો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ દશા માતાની પવિત્ર વ્રત કથા. જે ભક્ત સાચી શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિથી દશા માતાના વ્રત કરે છે, માતાનું સ્મરણ કરે છે અને જરૂરિયાતમંદ મદદ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને હિંમત રહે તેવા માતાજીના ચરણોમાં પ્રાર્થના. એક ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક પરિવાર રહેતો હતો. પરંતુ એક સ્ત્રી હતી, તેનું નામ ગંગા. ગંગા ખૂબ જ સરળ સ્વભાવની દશા માતાની પરમ ભક્ત હતી. ગંગા દરરોજ વહેલી સવારે ઉઠતી, ઘરનું આંગણું સાફ કરતી, ગાયને રોટલી ખવડાવતી અને પછી દશા માતાની સામે દીવો પ્રગટાવીને કહેતી, હે દશા માતા, મારા ઘરમાં ભલે ધન ઓછું હોય, પરંતુ તમારી ભક્તિ ક્યારેય કમી ન આવે. મારા પરિવારને સુખ રાખજો અને સૌને દુઃખ દૂર કરજો. ગંગાના પતિનું નામ હતું રઘુ. રઘુ મહેનતુ હતો, પરંતુ છેલ્લા ઘણા જ સમયથી તેમના કામમાં નુકસાન થતું હતું. ઘરમાં અનાજ ઓછું હતું, પરંતુ દેવું વધી ગયું હતું. એક દિવસ રઘુ ખૂબ જ દુઃખી થઈને ઘરે આવ્યો. ગંગાએ પૂછ્યું, શું થયું, તમને આટલા ચિંતિત કેમ છો? રઘુ બોલ્યો, આજે પણ કામ મળ્યું નહીં, ઘરમાં અનાજ નથી, દેવું વધી રહ્યું છે, મને સમજાતું નથી કે હવે હું શું કરું. ગંગાએ શાંતિથી કહ્યું, ચિંતા ન કરો, આપણે દશા માતાના પર વિશ્વાસ રાખીએ છીએ, માતા આપણને રસ્તો જરૂર બતાવશે. રઘુએ કહ્યું, માતા પર તો મને પણ વિશ્વાસ છે, પરંતુ પ્રાર્થનાથી બધું કેવી રીતે બદલાશે? ગંગા બોલી, પ્રાર્થના સામે મહેનત પણ કરીશું, માતા આપણને હિંમત આપશે. બીજા દિવસે ગામમાં દશા માતાના વ્રત વિશે વાત થઈ રહી હતી. ગામમાં એક વૃદ્ધ માતા ગંગાના ઘરે આવ્યા. તેમને કહ્યું, બેટી, જો તારી શ્રદ્ધા સાચી હોય તો દશા માતાનું વ્રત કરજે. વ્રત દરમિયાન મને શુદ્ધ રાખજે, માતાનું સ્મરણ કરજે, દીવો પ્રગટાવજે અને શક્તિ હોય એટલી સેવા કરજે. ગંગાએ શ્રદ્ધાપૂર્વક માતાના વ્રતનો સંકલ્પ લીધો. વ્રતના દિવસે ગંગાએ વહેલી સવારે સ્નાન કર્યું, ઘર સાફ કર્યું, દશા માતાની સ્થાપના કરી, માતાને કુંભ, ચોખા, ફૂલ અને નૈવેદ્યનું અર્પણ કર્યું. પછી ગંગાએ હાથ જોડીને કહ્યું, હે દશા માતા, મારી પાસે સોના ચાંદી નથી, મોટા ભાગ નથી, મારી પાસે માત્ર શ્રદ્ધા છે, મારી એક નાની ભક્તિ સ્વીકારજો. તે દિવસે ગંગાએ આખા દિવસ માતાનું નામ લીધું. સાંજના સમયે એક અજાણ્યા વૃદ્ધ સ્ત્રી તેમના ઘરે આવી. વૃદ્ધાએ કહ્યું, બેટા, મને ભૂખ ખૂબ જ લાગી છે, કંઈ ખાવાનું મળશે? ગંગાના ઘરે પણ થોડું જ અનાજ હતું, છતાં ગંગાએ વિચાર્યું કે માતા કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે. તેને પોતાના ઘરમાં રહેલું થોડું ભોજન શુદ્ધ આપી દીધું. વૃદ્ધાએ ભોજન લીધું અને ગંગાને આશીર્વાદ આપતા કહ્યું, બેટી, તારી શ્રદ્ધા ક્યારેય વ્યર્થ નહીં જાય, તારા ઘરમાં ફરી સુખનો દીવો પ્રગટશે. આટલું કહીને વૃદ્ધ ત્યાંથી ચાલી ગયા. ગંગાને આશ્ચર્ય થઈ ગયું. બીજા દિવસે રઘુને અચાનક એક સારો કામનો મોકો મળ્યો. ઘણા દિવસોથી જે કામની રાહ જોઈ રહ્યા હતા, તે કામ તેમને મળી ગયું. રઘુએ મહેનત શરૂ કરી. ધીમે ધીમે ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી, પરંતુ ગંગાએ માતા ભક્તિની છોડી આરામ કર્યો નહીં. તેને વ્રત અને પૂજા ચાલુ રાખી. ઘરમાં સુખ આવ્યું ત્યારે તેમને ગરીબી ભોજન આપતા આપવાની જરૂરિયાતમંદ મદદ કરવી. થોડા સમય પછી ગંગા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી. રઘુને કામ પણ સારું ચાલવા લાગ્યું. પરંતુ ગામમાં એક સ્ત્રી હતી, તેનું ગંગાને જોઈને ઈર્ષ્યા કરતી હતી. તેનું નામ કમલા હતું. કમલાએ ગંગાને પૂછ્યું, તારા ઘરમાં આટલું બધું સુખ કેવી રીતે આવ્યું? ગંગાએ કહ્યું, બહેન, આ બધું દશા માતાની કૃપા છે, પરંતુ માતાની ભક્તિનો અર્થ માત્ર ધન માગવું નહીં. આપણા સાચા મનથી વ્રત કરવા, મહેનત કરવી અને જરૂરિયાતમંદને સેવા કરવી જોઈએ.
કમલાએ પણ દશામાતાનું વ્રત શરૂ કર્યું, પરંતુ તેના મનમાં માત્ર ધન મેળવવાની ઈચ્છા હતી. તે પૂજા કરતી, પરંતુ ગરીબ વ્યક્તિને મદદ માંગવા આવે ત્યારે તેને પાછો મોકલી દેતી. એક દિવસ તેને ઘરમાં બહાર એક વૃદ્ધ ભિક્ષુક આવ્યો. તેમને કહ્યું, માતા, મને થોડું ભોજન આપો. કમલા ગુસ્સે થઈને કહ્યું, મારા ઘરમાં કંઈ નથી, અહીંથી જાઓ. ભિક્ષુક શાંત ત્યાંથી ચાલી ગયો. તે જ દિવસે કમલા ઘરમાં મોટું નુકસાન થયું. કમલાએ પોતાની ભૂલ સમજાઈ. તે ગંગા પાસે ગઈને રડતા રડતા બોલી, મારી ભૂલ થઈ ગઈ. મેં તો માતા ભક્તિ તો કરી, પરંતુ દયા અને સેવા ભૂલી ગઈ. ગંગાએ તેમને સમજાવ્યું, માતા આપણને દયા, સત્ય અને સેવા શીખવે છે. વ્રત માત્ર ઉપવાસનું નામ નથી. વ્રત એટલે કે સારા વિચારો રાખવા અને સારા કર્મ કરવાનો સંકલ્પ છે. કમલાએ પોતાની ભૂલ સ્વીકારી અને સાચા મનથી દશામાતાની ભક્તિ શરૂ કરી. કહેવાય છે કે થોડા સમય પછી તેના જીવનમાં પણ સુખ શાંતિ પાછી આવી. ત્યારથી ગામમાં દરેક વ્યક્તિ દશામાતાની ભક્તિ સાથે એકબીજાની મદદ કરવા લાગ્યા. બધા લોકો દર વર્ષ દશામાતાના વ્રત કરતા, માતાની કથા સાંભળતા અને અંતે સૌ મળીને માતાજીની આરતી કરતા. ગંગા દર વર્ષે એક જ વાત જરૂર કહી, દશામાતાની પાસે માત્ર ધન ન માગ્યું. માતા પાસે સદબુદ્ધિ, સ્વચ્છ મન, પરિવારની એકતા, મહેનત કરવાની શક્તિ અને બીજાની સેવા કરવાની ભાવના માગી. અને ત્યાંથી ગંગાનું ઘર માત્ર ધન નહીં, પરંતુ પ્રેમ અને શાંતિથી ભરાઈ ગયું. દશામાતા કી જય. હે દશામાતા, જે ભક્ત તમારા નામનું સ્મરણ કરે, જે શ્રદ્ધાથી તમારું વ્રત કરે, જે સાચા મનથી તમારી પૂજા કરે, જે ભૂખ્યા અને મન જરૂરિયાતમંદ સેવા કરે, જેના ઘરમાં સુખ શાંતિ અને પ્રેમ જળવાઈ રહે, માતા સૌના દુઃખ દૂર કરે, સૌના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આપે, સૌને સદબુદ્ધિ આપે અને દરેક ભક્તોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવે. બોલો દશામાતાની જય. આ કથા શ્રદ્ધાથી સાંભળનાર અને ભક્તની માતાનું સ્મરણ કરનાર સૌ ભક્તો પર દશામાતાની કૃપા બની રહે એવી મારી પ્રાર્થના. જય દશામાતા.